જ્યારે ડુંગળી કાપતા હોઈએ ત્યારે આંખમાં આંસુ આવે એ સ્વાભાવિક છે, પણ અત્યારે તો ખેતરમાં ઊભેલી ડુંગળી પણ ખેડૂતોને રડાવી રહી છે. એક બે નહીં, અનેક કારણો છે જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થવાના આરે છે. કમોસમી વરસાદથી કળ વડે રાહત મળે અને કમોસમી વરસાદમાં થયેલી નુકસાની ભરપાઈ કરી શકાય એ માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું. ડુંગળી પાકીને તૈયાર થઈ તેવા સમયે યુદ્ધના કારણે હવે આ ડુંગળીની નિકાસ થઈ શકતી નથી. તેના કારણે ખેડૂતોના ભાવનો ડબ્બો થઈ ગયો. ખર્ચો પણ ન નીકળે એટલા ભાવ ડુંગળીના અત્યારે મળી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ હવે જ્યારે ખેડૂતોના ખેતરમાં ડુંગળી છે તેનો ભાવ મળતો નથી, ખર્ચો પોસાતો નથી, તેવા સમયે ફરી એક માવઠાની આગાહી થઈ છે. હવે ખેડૂતો કરે તો કરે શું? ડુંગળી કાઢે તો મૂકવી ક્યાં તે મૂંઝવણ છે, કાઢીને વેચે ક્યાં તે એનાથી પણ મોટી મૂંઝવણ છે. ખેડૂતો જાય તો જાય ક્યાં અને કરે તો કરે શું? આ એક સતાવતો સવાલ છે. ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું. ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું. સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું. પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ. અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે. આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીની એક વર્ષ ત્યાં કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં. બજાર હાવ ડાઉન છે એક વર્ષ ત્યાં. વીઘા દીઠ અત્યારે વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ. અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી. આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે. ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મજૂરીના દેવાના પ્રશ્ન ખર્ચા જાજા થઈ ગયા છે.